મારો ગરીબ રબારી અરે એ તો એક ભાગ હાથ કર્યો એટલે પૂરું થઈ ગયો. નેદરા એ પૂછી દીકરો તલમે મોકલે છે મારો પૂરો 6 મહિનો પેલો નો નજબંધી ના બંધાતા તે દીકરાયા હતા એનો એ ગુડો દુબળે બે કેમ ભોળે ને ભગવાનની વાતો લાવી કોણા દાડવા કરે બદરીની વાતો લાવે તો હવા મારો બાપો ભલે ગુમા ભલે દવાથી મારા બાપા
આવલે આવલે મારી ગવરીનો મોતો તારી કુવાશના દવા કોદરે લઈ જાય અરે આદ તો ધંડે આત્મા દેવો કોગા શબોત કે ભલે ગોગા ભલે એ સભાવાળો ઓય માથા ભરવાડો એ રો અમા મારો બાપુ ભલે ગોગા ભલે લખોણા બાપુ આવો તો કદાચ મારા ગોગા રોમ છે અમા અને રોમનંદ હું ગોગો ધનવા આવ્યો છું તમારો ભગવાન વધાવો આવ્યો રહેશે આવો 15 કિલો વધાવો લઈને ગોગો ઉઠ્યો છું એ સભાવાળો તારો વધાવો થાય 1 લાખ નો ભલે ભલે ગોગા ભલે વાહ મારો બાપુ આવો તો કદાચ મોકોડા 15 બના જાવ હોય હા મોટો કલાકાર તો અને દેવને કદાચ મળીને આવ્યો છું તો મારો ભગવાન અંતર બનાવ્યો તો હા ખરા ખરા બધા ઘણો ખરા અંદર પડ્યા હતા બાપુ 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 ભજન કર્યું આવો ઉતરે તો કદાચ મારા રોમે દીધો ભેગા થતું હોય ભલે ગોગા હા એક ગણા હમણાં તમારા હાથમાં લેજો આવો તો કદાચ મારા રોમ તો બાઈક પાસે બોલે તો વેણ વધાવો કદાચ મારો રોમ પૂરો કરશે આવું કહું આવું વેણ કદાચ તારા હાથમાં બોલ પડે અને મારા દુકાને વેણ બનાવું એ તો ઘણા જે મારો બાપુ મારે વધાવો નથી કરવો વેણ બનાવવો છે આ કોસું વેણ ધારવું છે અને આવું વેણ બનાવો કે 87 કે 89 બનાવવા નથી અને વેણ બનાવવું છે ઘણો ભાઈ ચાર કરો આવું તો કદાચ વેણ મળ્યું હોય ખબર હોય અને વાળી જો હોય આવા તો એમ રંગ ઇતરા કદાચ મારા રોમતા લખવાનો છે પણ લખવાના નથી પાર્ટી કોલેજ પડશે મારા બોલે આવો બીજો કળ ઉપાડો હાલ પાંચેરા વારવાનું 150 ભાઈ પાંચે દૂધ છે તો મને ભોગા દૂધ છે પણ જો સભા બેઠી હા હું સભારું હે આ વેળાએ મારા રોમને મળીને તો કદાચ આ ગાડી મારા ફાંસી ક્યારે વેણ થાય કે વધાવો થાય આવો મેં કદાચ કોણસી વધાવો બોલે પણ બોલ તારા હાથમાં પકડાય છે વધાવો મારા રોમના ઘરે લખવાનો હશે તો વધાવો બનાવવો છે બનાવવો નથી હે એમરા વધાવામાં એક જ બોલ કરવો છે 88 કે 90 ગણાવવા
અને તમારા હાથમાં વધાવો લઈ લેજો ભાઈ. આવો તો વધાવો ગણ્યો હોય અને તમારા હાથમાં વધાવો પકડાયો તો હાથમાં પકડીને વધાવો બનાવો તો નામ છે. આવી મારે ત્રીજી કલમ દેવી છે. અને ત્રીજી કલમમાં જો કદાચ રોમાં આવશે તો બીજા હું ગંગાઓ ને આવું કહું છું. એમાં તો મારા ઘડી બે ઘડીએ એક કલમે બોલો ના લોકોના દુનિયા હનેરી છે ભાઈ. અને દુનિયા દુનિયા કરતા ધોકાની હોવું છે કે સત્ય એક જ બોલવું હોય અને મારે બેન વધાવવાની કોઈ જરૂર પડતી એ તો આપણે લગે કે બોલો એ પાડે છે જે ધારે કરે છે આપણે મોની આવું મારી પાસે વેણ વધાવો કે અને એમના દોણો હાથમાં લીધો ભાઈ. આ દોણો હાથમાં લેવો છે અને કેમ પકડાયો છે એ હું ટૂંકો ખીન દઉં ભાઈ. આ બાઈનું પાંચરું મારે વેણ બનાવવું છે અને વેણમાં મારો ભગવાન એક કે ત્રણ બનાવે આવું કોઈ નહીં. તું મારા જે મારે વેણ બનાવવું હતું ને વેણ બનાવ્યું છે ભાઈ કે ન બન્યું. અને બોલો હાથમાં ભાઈ હાથમાં એ તો સોરી છે અત્રે જો કદાચ મારા ભગવાન ઢુકડા છે તો હું બિલકુલ વેણ બને તો ભગવાન તો કદાચ પોતરા આવતો ન હોય તો પોતરી કે હોમત્રી કણ બનાવવા નથી વેણ બને તો બિલકુલ પોતરી કે હુંતરી બનવા જતો તો મારે કોગારે ભણવું નથી એમ કહું છું નથી આવું કહેવાય. એ ઓટો મારતો 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 જો કદાચ ગોમરા ઘરે જઈને કદાચ વેળા લઈને આવ્યો છું તો આવો જો કદાચ મારો ભગવાન તો કહેતો હોય તો ભાઈ તમે ઊભા થઈ જાઓ અને આ બાજુ આવો. એને હાથે બાઈ કોણ છે રાવણા મારા મેઢા મેળાયો રાવણા ધમની ધરતીનો નાગ શું બાપા રાવણા મળશે ભર્યો સ્વનગો ગાયો ભાઈ આગળ બે માથે બે રાત બે માથે તમે મને દેવનું ઓળખો છો? મને દેવને તમે ઓળખો છો? આવું જો કદાચ મારી કલમ આવે તો મારે બી બોલ કહેવા છે પણ બોલતા બદલા લેવા પડશે આવું આવો મારો ભગવાન તો કહેતો હોય તો શુદ્ધનું વેણ બનાવવું છે આવું એક વેળા ગયા હતા હાથમાં થેલી હતી ખરી કે અને ગોમ હુજી તો કદાચ લમડો કુવો હવો વાળ્યો નથી ગળાય હું માતા કદાચ કુવો હવો વાળી ગયો છું હા તારા પિયરમાં 3 ઘર છે આવો ગળાય હું નાગ છું 3 ઘર નથી તારા પિયરમાં આવો ભાળી ગયો છું તારો પિયર કે છે મને ખબર નથી મહારાજ મને પિયરનું ખબર નથી કયો ગોમ છે અને કદાચ કુકરે ખરીદીને કદાચ ગાડી જાવ તો મને ગોગાડું છું ક્યાં ગોમ છે પિયર છે
શેરગઢ ખાતે આવ્યો. આવો ભાળીને કદાચ હેડ્યો છું અને જો કદાચ ઘોડલીએ પલ્લો નોકરાશે ને નાગે નોકરાશે તો શેરગઢની વાટે વાટે ફરતો ફરતો રોડે શાર ઓટા પડ્યા છે. શાર વળો પડે છે શેરગઢ જાવ રે. હા શેરગઢ રે ગોંદરે જાઓ. આવો મારો ભગવાન જો કદાચ આ ભાઈ આજુમાં દે બેઠો હોય તારા ઘરે પેરી હેતી જાઓ તો બીજી હેરી આવી હા તારા પેરમાં હું જાઉં દરે આ દુકાનથી હું જમણો કૂકો વળી જાઉં છું. છે દુકાન અને જમણો તારે દ્વારે હું ભરું છું. આવો તો મારા જેવો નાગ જો ગોતી દો તો વેળામાં શેબર કૂકો દાવા ભાગમાં જગ્યા ખાલી પડી છે ભાઈ ખરી કે અને આ ભાગમાં એક દાવો પડ્યો છે જમણા ભાગમાં તે આ પાટે આગ કેને લાગી દે આવો પૂછવા આવ્યો છો રાવણા. મોની તું ડેરો છું બાપા પસાભાઈ તું કેવડો પાટો દુનિયાનો પાટો પણ પાટ મેં ભરતો ભાડો આવો કેમ જાવ છું રાવણા. એ પેલા કદાચ તીન ઘર આવ્યા તીન ઘરની જગ્યા છોડું તરે હવે પોસ ઘર બેઠા ભાઈ હોય તો હું તારો દેવો ના દેવી મને આવો ભાળી જાઉં છું. પછી એક લેબડો ઉભો હતો લેબડાની તરફ દાળ હતી ઉગલો ભડો ભગાઈ ગયો હતો. આવો જો વેળા મેં નાગે ભાડ્યો છે ભાઈ હા ધગર જાઉં રે વાડો ખાલી પડ્યો છે ત્યાં જમણા ભાગનો વાડો ખાલી છે હા નકલીઓ ભાગ બેડો છે તીરનો હોકડો છે પરંતુ કંથેરા જાળે જો ગોબર નવ ભર્યો હતો તો જગત મને નાગ ના કહેવા હે સભા વાળો તારા પિયરમાં 3 દીરો ઓળખોણ છે 3 દીરો છે તારી કોઈ ભાભી કે દીદી તો કોઈ તો તારા કુટુંબમાં હરકત તો કોઈ છે ઢોકળું તો નહીં ને કે ગુગો આવું કેમ બોલે છે આવો મારો ભગવાન એમ કે છે કે મારો ભગવાન જો હોળ કણ બનાવે પછી રાવણા એક કોટાળું ફૂલાનું ઝાડ હતું કેટલું બોલતું કોટાળું ઝાડ ભાડું છું આવું ભાળતો ભાળતો જાઉં છું જયારે એક ઘરનો પા ખણાતો હતો છોકરો રાવણા અને પામાંથી હાડકા કેને નીકળતા આવું ભૂગો ભાળી ગયો હાડ પિંજર ભાઈ નીકળ્યું તો હાડ પિંજર વેળાય હું નાખશું આવું આવો ભાળી અન આ બે ભાઈઓનો વાળો પડ્યો છે આ બે ભાઈઓનો વાળો પડ્યો છે મને ખબર નથી કેટલા ભાઈ પણ આવો ભાળી તો કદાચ હવે જગ્યા વાળો તો નખોદરી વાત આવી ગોડા જો કદાચ બી દોષી ન બતાડો તો જગતમાં મારા નાગરે ભણવું નથી એમ કહું બે ઘરે તાળા વગરનો વેળાએ હું નાગ આવ્યો છું આવો તો કદાચ મારા રોમરે ઘરે લખવાનું છે
અત્રું જો કદાચ તમારું સુખ ભાળવું હેમરાજભાઈ આ બોલ પડ્યો છે મારા ભાઈ ખબર નથી પણ મારે વધાવો ભણાવવો છે તમે આગળ થઈ મત કહેજો. આ દુનિયા બેઠી છે એની ખબર છે અને આ પૂછે આ ભાડા એ ભાડાવાળા ઘણા છે. આવો તો ભાડ્યો છે પછી ભાઈ તને કોણે 2 જણા આવ્યા હતા અને દારૂ પીવાનું બંધ કરવું નહીં મારા ગોગાભાઈ એવો પ્રશ્ન આવ્યો છે હા તારા માલમાં ફરો ને તો મને હરખાઈ નથી દેખોણી નાગ લેબડા હરખાઈ નાગ ડૂલે છે જોયો છે હા દારૂ છોડવાનું બંધ કરવાનું પીવો હોય તો હું લાવી દઉં. એક વેણ સડતો કદાચ જગતમાં દારૂ પીવા જતો તો મને નાક ન કહેવો વેણ છોડે પાઠમાં છે વેણ ભાઈ તને બગાડવાળા 2 આદમી તારા ગોઠી 2 છે અને 2 ગોઠીને છેતરી લેતા છે ભૂલો આદમી પડે હું નાગ આવ્યો છું અંજો કદાચ ધણીનો મેં દારૂ છોડાયો આ સભા બેઠી છે હું તો છૂટી પડું પણ જો જગતમાં જો કદાચ હોમી જો કદાચ વાસ આવે તો ઉલટી ના કરાવો તો મને નાગ ના કહેવો હા તો સતત તો પીએ કરો તો ભૂલની ઉલટી બહાર ના કરાવો તો મારે ગુગર કોને વળી દે એમાં રહેવાની આશા ન કરતો. બસ એમ કે આપણે જિંદગી જીતવી છે હું ગોગો છું જીપા દેતો નથી ફટકું ભરો ને તો ડોક્ટર દુનિયાના ડોક્ટર સાથે તો મારા નાગરું છે ઉત્તરાખ તે ભાઈ તારા પિયરમાં કેરડો ભાડ્યો તમે બરાબર કે અને કેરડો ટુકડીઓનો વાસો હતો બરાબર ત્રણ ડીરે પૂજો છો અને તારા ઘરમાં પાઠ બરાબર સતી એટલે 16મી સદી 83 તો 9મી સદી બની આવો ભાડો છે અને પારથી માંડ પાડવો કેવો કે હું મારી કેવો પેલી માજી ખબર છે પેલી માજી ખબર છે માજી અહીંયા આવી જાઓ આ તો કદાચ હોતો તો હું વાત પડી એવો છું ગોતી ન જતો નાગ નહીં ભાઈ આપણા ઉપર ભાઈ ઓઠે તો રાસાલ કર્યો પર કોઈ રાખ્યો કોઈ નહીં આવો કે હમણાં મટર 2 મટ બની ગયા હું આવો શેલા કદા વેળાય મારા ન કરો એ સભા વાળો
હા બે મધમાં વસાડે ઝાડો પડી ગયો બે ઝાડું આવામાં કદાચ વેળાએ નાક વાળી ગયો ઝાડ ઉગાઈ ગયો એ સભા વાળો હું કોણ એ ગુંગા અલગામે ધન બેસા ઢોર બેસા જાગેરી જાડી પૂજા વનમાં જો ખતરનાક સ્વાભિમાન બારવટીની રૂપના પૂરતી વટમાં પૂર્યો મોરે મારા પગ ઘાસી આવો તો કદાચ પાડી જતા હાલ મારા ચહેરાની ગોપાલ આવો કલમ મારા હાથમાં આવે આ કલમ એ પકડી છે તો મારો ભગવાન વધાવો બનાવશે ને વેણ બનાવશે અને વેણમાં અત્યારે ગણતરી ન બનાવવા આવું કરું છું ભાઈ કોઈ ને કોઈ કેમેરાવાળા મન મટી હતી બાપા ઓય ભલો ભાઈ શાંતિ રાખો જગતમાં તમે ખાવા ખાવ ન શક્ય છે લાગુ નું પેર નજર આ બાજુ તું તો હેરતો રે મારા બા ખબર છે પસરાવણા આવો મારો ભગવાને વેણ પૂરું કર્યું છે હા પણ મને થોડી શંકા રહી ગઈ મારે વેણ બીજું લેવું છે આવો મારો વેણ જો કદાચ રોમ પાર પાડતો છે ના પાડશે મારો રોમ ન ભૂલે તો કતરાકામ થાય તો મારા ભગવાને કીધા છે મને દુકાન ઘડતા આવતો નથી ગણવાય તો કઈ પણ જો મારો ભગવાન હોન તરીકે 39 માં બનાવે ને વેણ બનાવે તો બે બોલ કહેવાથી આવો ભલે ભલે ને આવ્યો ભલે બાબા જય બને છોડી દો ભાઈ બોલો બોલો હવે ખ્યાલ તો કાઠો ક્ષેત્રે પૂછો છો ભાઈ ઓય કાઠું છે અને આવો જો કદાચ ડેરું હોય હા તને હું દે એ દેવ આવો જો કદાચ મકોના ડેરું હોય ખરાબ તો ભગવાન ભૂલાવશે ને એવું કહું છું કે મારો ભગવાન બાપો બાપો આ બોલ પડ્યો છે પણ કદાચ 45 કે 49 કરના બનાવે આવું કહું છું. એને કાંઠા છે ને બાપુ ઘણા દાડાનું રીનું મનમાં ઘણું જોરું ખૂબ જોરું છોકરું આપણું હોય ટાપી છોડે તો મારું સારો દાડો રોવે બેન બની ગયું 45 બને ત્યારે તો મારે ગોગારે ધોણવું નથી આવું કહું છું અને 45 આ મારા હાથમાં ધોણો છે 45 ખરા કે આવું મેં ડેરું પકડ્યું છે ના કહેજો ભાઈ તમે રૂવો ઘણા તમારે ખૂબ ખોટો ઉપડે છે પકડી ગયો હોય ને બાપુ. બરાબર છે પછી તમારું મગજ કામ કરતો નથી તે આજ મારા દ્વારમાં આવ્યો છું તમે મારા બાપા ગાય છે તમારે ખોટ રહેવા નહીં દઉં, હું ઊભો છું ભાઈ. એને ગાયનો અવતાર તે ભાઈ તમે રીરીમ તો કદાચ દાતા ને ઘરે કદાચ પિયરમાં મળવા ગયા પણ ક્યાં દેવને ગાય નવી પગે તો એમ કરો પહોંચી ગયો અમારે એક ભત્રીજો થાય એ આવ્યો કે હેડો કાચી ઘેર હેડો તે કીધું ના ભાઈ હું ને આવું બીજા દાડે મારા ભાઈ મેળવા આવ્યો આ વોલ્યુમનું નહીં લાગે ઘેર તો ઘેર બેઠા ગોમનો અને રૂપિયા માગે છે મોટેરીનું દેવ છે ને. હા કાંઈ અને કુવા કયો દેવ છે અને કેમ છે એવું ભાળીને જાઓ એ તો અમારા પૂર્વજ બાળજી બાપો બેઠા તમારે હતા. કહેવાની જરૂર નથી હું કહેવા જાઉં. હા. હવા કે ગોમતી હેડું ત્યારે 3 હેરી ફાટકી તમારા હારા ખૂબ ભાડો ને કેને ભાઈ આ પછી વસલી હેરીઓ આપણે કુવારો રસ્તો આવ્યો પછી ખરાબારી ભૂમકા આવી હોય તો કહેજો ન હોય તો ખરાબારી ભૂમકા આવીને પોણી જળ આવ્યું તળાવથી હું હેડ્યો તો કદાચ એક દોડી એમ ફાટકી ગઈ છે અને એક એમ ફાટકી છે હું આ દોડી મળ્યો છું હોંકડો હેડતો પડ્યો છે હોંકડે હેડે હેડતો હેડતો ધકલતા તો બે રસ્તા ફાટકી ગયા તો બે રસ્તા છોડીને હું ધકલ જાઉં છું ધકલ જાય આ મોઠાથી હું કીધો ધોકો પહોંચી ગયો છું ટેકો નો અને લાલજી કાકા એ તો મારે. આ સીધા તો હું ભૂકો પડ્યો છું હોંકડો હેડો પડ્યો છે આમ આપણા બાબુ છે કેમ આપણા કોમ દવડાય
ઝોપો તૂટુલો છે મેં તો કદાચ ભાગવા નહીં આવ્યો ભાઈ મને ગોગાન લાવતો છું કે ગોગો ભાગવા આવ્યો તો હે આવો ઝોપો ભાગુલો છે હું ગોગો વસાડા થઈને નીકળી ગયો છું આ ભાગ નેસો પડ્યો ઓછો આવ્યો અંતિમ ઓછો આવ્યો આ બે ઘર આવ્યા આવું પછી વસાડા ઘર આવ્યું અને બે ઘર આ પાકથી મેં પડવું છે એ ન ગણાય ભસ્મ કરવો છે ને. આ બે ઘર આવો તો ભાળીને હેડ્યો છું અને પૂર્વ જમણા ભાગમાં બિહાર આવેલા છે ઘરમાં જ આવતા હા તમે જાય એટલે બેહારેલા હતા પણ હવે બાયને બેહારે પણ જમના ભાગમાં શું ત્યાં લે જમના ભાગમાં જાતા ગોગો સદી તારા પિયરમાં છે એક દોષી રાખો હટારો બે છે બેઠા જઈએ ને એ 3 મહિના ડેરા દેખે મારી દેશી તો મારા બાઈ બેઠા છે તમારી બાઈની વાત નથી કરી હા આ તો એક દ્વારે બેનો હીરે તો ઉઠાતી વાત ગાડી છે હા એ ડોહાવાળું મોઢું આવ્યું ડબલ હાડવા આવ્યા બબલો કે ખોટું તો કે આવતી મોડે ઉઠાતી મોડે કોંસરા કોટારો દેવ છે આ કોંસરા કોટારા દેવરી આજ સુધી ઓળખણ પડતી નથી ભાઈ ખોટા આવી જતા અને આ ઘરમાંથી સુખ દુઃખ મળતું તેરા ઘર કે ન થઈ જાય ના હોય તો કોણ ન હોય આમાં પણ પેટીને ખોજતા હશે આજે ભાવે મન ખબર છે આવું લોકો તમે ભૂગે ભાડ્યું હોય ભાઈ બાપો બાપો તો મારો ભગવાન 17 નો વધાવો બનાવશે ને બનાવશે ને આવું કહું છું દાદા કે ભાજી ખરું ભાઈ શેડો મારી બાઈ ને ઘરના પિયરો છે શું કરવું પડશે એનો રસ્તો એને હું રસ્તો કરતો પણ પેલો ભાઈને દારૂ છોડાવો ને પછી દેવરો ને જણાવો બારજી છોડાવશે બરાબર ના ભાઈ થોડો હાથ ગયો તો કેમ મેરા બાદમાં કે હાથ મિલીને જાવ કે આજથી દારૂ નહીં પીવું. ઓય પાડમાં જો બનાવત નહીં હાથ મેલો અલ્યા એમાં હું હોય હાથથી દારૂ તો જાવ રગત બરાબર એવો હાથ મેલો હોય અને બોલાવા થોડો હળપાઈ મારે ગઈ રિયલની સાથે હાથ જોડવાની ત્યાંથી હોલ મારા પાટલી મારે દોરડો બીજો કોક કરી એટલે હાથ બનાવી દીધો ભાઈ હો. જો હમણાં આપણે મને જગતની બીક નથી રાવણા હે આજથી ક્ષમા કરી દો હું ઘણા હું નાખ છું ભાઈ અને હવે દવાખાનો ભરવા નહીં તો હું નાખ છું આજ ક્ષમા છે ભાઈ હા આજ જો કદાચ મારો લહુ કદાચ ભલે દેવી ભલે ભલે વાહ ભલે અમારા આખરી તારા દરબારમાં આવે એના મન અને હે મારી આવતી શહેરના રાવણાનો હે સભાવાળો હું એક ભરવાડી માતા છું આ ડાયરેક્ટ તમારું બધું આવે હે
મારી બાર નગરી ભાલ जगत से भाई मना घर ઊંધું कैसे हम કે ભાઈ કે પણ મોટે દરિયા માતા શું પણ જો કદાચ એમાં ઘણી વાત તો નથી શહેરની આવતી નથી પણ જો કદાચ વેળા વળે દુનિયાનું દુઃખ ન મળતું હોય અને જો મારી ચહેરામાં હાથ કરજો અને જગતનું ડેરું જો કદાચ દુનિયાનું ભૂખું ન રાખશો તો હું જબરી નથી મારો રોગ લગડો છે ભાઈ એ હું જગતની ન્યાયની માતા છું ભાઈ ન્યાયની માતા છું હું ફૂલની ઢોકળીશું કાપતી શીખીશું હે જેના ઘરે કદાચ કુંદરી ફાળ વધોની છે પોતે તો જગતમાં તો કદાચ નોમો રાખનારી માતા છે અને એના કર્મમાં કદાચ પાપ લખવાનું છે તો મોટી બધા છોકરું છે મકોડા તમે તો કદાચ જગતમાં મને હેનું ખમાય બોલશો તો હું ખમીલું પણ મને ચહેરની મેળું નથી હું મેળાની ખાનાર માતા નથી એ સભાવાળો હું ગળાય ચાર છું તમારા દેવાના તો કોણા કરે મારો એમરા જો પલક નજર હોમી કરું તો જગતને જુગાડનારી માતા શું નજર કરું અભિમાન નેકારી માતા નથી ભાઈ અભિમાન નેકાર મારા કઈ હેડતો નથી આવ્યો એનો એને આવે એને આધાર ભાવ દેખું હોલગણ ઓપડી છે મારી શહેરી છે હોલગણ ભાઈ આ મારો દ્વાર છે દુશ્મન તમારા છે મારી ચહેરા કોઈ નથી આવા રહેશો તો ખબર થોડી ચહેર રહેવા દેશો આવો મારો ભગવાન તો વેળા વળી છે અને આવો તો કદાચ હું ભગવાન લઈને કદાચ ચહેર ભરવા ઉતરીશું તારે બોલવાનો તો પણ બોલ હવે
હવે મારા બધું કોઈ દાડો મેં તો કીધું હતું કે માં તું કોઈ દાડો ધોર મળવા નહીં દે અને ધોર પડ્યાની એક દાડો તું ફેંક દીધું આખા ગામમાં કાળી પૂરી ઢોલ નવાડે તો બધે રબાડી ભગવાનાથી વેળા છે આ તું વાત જો ભગવાનાથી વેળા છે હા જગતમાં તો એક ઢોલ વાગે પણ બીજી ઢોલ તો કદાચ શહેરમાં ગણો જગતમાં હું શહેર છું આવું મળે તો બધે રબાડી તો કહેવાય આવો મારો ભગવાન એમ કહે છે ભાઈ આ કલમ પડી છે કલમમાં શું થાય મને ખબર નથી પણ મારે વેણ બનાવવું છે આવું કહું છું ભાઈ અને વેણમાં પછી બનાવવા નથી અત્યારે બનાવવા નથી બધા રહે છે આવું કહું છું ઘણો આવું જમાનો મારો ભગવાન જબર કરશે અત્યારે બનાવવા બધા ભાઈ પણ ઉત્તમ કદાચ આવી ગયા છે ઓતોના ભાડો કરી આળિયામાં પડી જાય શું કહો છો બધો બોડી માતા છો એ ભાઈ ખમા થઈ જશે બધા રહે છે હા વિશ્વા રાખો બધા મને શહેરને બોલાવજે હા તારું કામ થઈ જાય હું કહું છું તારો છોકરો કદાચ લંગડો છે જલમરો છે 1.5 થી 2 વર્ષનો થયો તો માથે વાયરો હેડું છે પણ મારી શહેરમાં રોમ છે તો ગોમમાં ન ફેરવો તો મને શહેર ઘણું લાગે હું કહું છું તારા ઘરે દુનિયાની જવું હોય અને જવું જો કદાચ ન બોલાવું તો મારે માથે ઘણું લખવું છે તું જાણે હે પણ મને શહેરને બોલાવ્યું તો રસ્તો થશે ને એમનો રસ્તો થશે માં બોલાયું એ ભાઈ હું કરું? એ જો કર્યા સિવાય તો થાય મારી ચેહરા હતી હે કમાલ મને રંગે રંગે રમવાજીએ વેળા છે ભાઈ મહેમાન કોણ છે કોણ વાળા આવું કદાચ મને રોંગ કહેશે તો હું કીધા વગર જાતી નથી. આવો મારો ભગવાન જો લેખ બતાડતો હોય અને આ કલમ પડી છે 15 ટનનો વધારો થાય તમે ગણી લો એમ કે મોટો બોડી કિલોગ્રામ ભાઈ હા ગણો ગણો જબર છે રોમ ફરેલા ખરા કો હા ભૂમ તો ભર્યા આવો તો 15 કણ બનાવ્યા હોય અને મારી ડુંગળી ના કદાચ વેણ બનતું હોય ઘણો બધો ભાઈને ગણવા દો હા ભાઈ જો ગણતા હા બહેન બની મને ગણતા ના આવ્યું એટલે હું ભૂલી હા આગળ બોલતા નથી તમે ગણો ગણો કાકા ગણો બાપો ઈ બાપો યાર છે ઓરે બોલો મારી ગામનું પૂરી ગઈ ખવા દેવી ખવા જેવી ભલે આવો મારા ભગવાન ઘરે બધા લખો ભલે હા લખ્યા લોકો કદાચ મારી વિધાતા હોકડા પડ્યા છે હા જો કદાચ વિધાતા લખે એવા તો કદાચ મારી શહેરમાં રોમ છે તો પણ ગોડી માતા શું હે ગોળી તો દુનિયા છે આવું કદાચ વેળા વળે તમારું ઘર મેં ક્યાં જોયું નથી હોળા પર ક્યાં છે મને ખબર નથી પણ જો વેળા વળે ધરતીમાં ફરતી ફરતી તીન હેરી ભાળી કી શું 3 હેરી 3 હેરી ફરી અને વસલી હેરી હું માતા તારે ઘરે જઈને આવું તારે ઘરે જાઉં તો સડા આવ્યો ધરતી ઓછી જાય કેમ બોલતા? હા હોય તો કે તમે આ બાજુ આવજો કેમ આવજો તમે બે વળક પડેલ એક દુકાન આવી એક આ તાર આવ્યો હોબલો આવ્યો હોબલારે કોણ કરે કાઢેલી કોણ નથી પછી હું જમણી માતા વળી ગઈ અત્યારે ઢાળ થયો બરાબર છે આ ઢાળથી હું નેસી ઉતરી 3 ભાઈનો પરિવાર કેનો હરી મને ખબર નથી કરોડો છે મારા ખરા છે એની આગળમાં જતીની માતા આગળ ગઈ
અત્યારે થોડી જગ્યા ખુલ્લી ભાળી માતા આડો એટલે પોસ્ટ ઘર કેના ભાડ્યા કેનો છે મને ભાષા ખબર ગણે આવો બાળતી હેડી છો તો આ ભાગમાં દેર ભાડ્યો હતો આ દાવા ભાગમાં દેર છે જમણા ભાગમાં ખૂબ ખુલ્લો છે ભાઈ જગત તો કદાચ હા પાડતી છે મને ચહેરને હા પાડતા આપતું નથી મને જો કદાચ રોંગ દેખાડે તો નથી રાવણા આવા જો કદાચ બે ઘર હોય બે ઘરમાં કોઈ માડ્યો હોય એને પડવું કહો કે માડી તો મને ખબર પણ આવા પડવામાં કદાચ 3 વસ્તુ પડી હોય બોલો 3 વસ્તુ તો પૂરે જાય ફોટો 3 વસ્તુ પડી હવે ફાલ્ગુની વસ્તુ હોય હું ગોળી માતા છું ભાઈ અત્યારે ઓટો મારીને આવીશું હા તું જાતે તારા બે રસ્તા ફાટકી જાય પહેલી હું ફરી તો આવ્યું પણ 2 રસ્તા ફાટકી ગયા 2 રસ્તા ફાટકી એટલે હવે આ રસ્તે હેરવું પડે આ રસ્તે હેરતી હું હાથમાં ધોકો પૂછી ગયો હાથમાં ધોકો પૂછવું તો તારી જગ્યા થોડું ઊંચી આવે બરાબર આવા ભાગમાં 3 ભાગ પડી ગયા આજે કેમ 3 ભાગ પડી ગયા પછી તમે જૂનો કૂવો જ ઉગાડ્યો હતો બરાબર કે જૂનો કૂવો એક દાડો ભેળો થઈ ગયો હતો આવો હું ચેર છું ભાઈ ભેળો થયો એટલે નુકસાન તો લેતો જ તો હું મારે ઘટો આવવું પડશે મારે પછી ભાઈ આ ખેતર ધકલો ભાગ તો બેડો છે કેટલો હોકડો છે હું સર્વરી માપણી કરીને આવીશું આ 11 બોલે છે 3 વીઘા મત કર 3 એકર નહીં ગણવાય 11 3 તો કોનો રહી બપોરી બાપે કેમ તારે રાખવી એમ ને પણ તારી બાપે તો લેતી ને તારી બાપે 11 વીઘા હતી આવો 2 જગ્યાએ જમી ભાડી ખરી કે તારે 2 જગ્યાએ જમી કેમ 2 જગ્યા પડી જગ્યા 2 ન પડી એમને તો મારો ભગવાન કેવી કરનો વધાવો બનાવે ગણો ભાઈ ગણવા દો ને ગોટાળો પડે એમ પ્રશ્ન મારો એવો કે થાય છે કે આ કુવાસી કોણ મને ખાલી કહ્યું દિવાળી હોય તો કુવાસી બધી બેઠી કુવાસી મારી કુવાસી બરાબર પછી આ હડુમન ખડે બેઠો હતો હેડમાં મારે પૂછવું બરાબર થઈ જાઓ 3 દેમમાં ભોગો ક્યાં છે એમ બોલો ભોગો છે કેમ બેઠો છે ખેતરમાં 2 ઝાડ છે આવક ગુવાડીમાં 2 ડેર ગુવાડીમાં 2 ડેર
કેમ બોલતા એક તો આયા જ છે બીજાની ખબર નથી હવે તમારે પૂજા જો કરવાનો છે. ભાઈ તું વાવ સડે એમ જેમ સડતી નથી શું કહો છો આ રસ્તો લેવા આયા તમારી બરાબર કે તમે ગભરાશો અને જગતમાં ગભરાઈ બતાવો તો હરખાઈ આવશે ને પણ શેરેમાં તો સવા શેર મળે છે બરાબર કે શું કહો છો તે કોકોરી દોષી ઉપર તો શું થાય છે તો આવા ધંધા ખાતા નથી તો આવા ધંધા કેમ કર્યા કરવા વાળી કદાચ કર્યા હશે આવું ગોમાં ત્રીજું ગોમ બસ્યું હે અને એમના જૂના બિહાર ઇતિહાસમાં તીર્થ બનાવનારો પરિવાર રહે છે બહુ બધા શહેર છો તમે પરણવા ગયા હતા જોવા પડે તો વાત કીધી તું તો પગલે બાપુ પણ આ ધણી કોઈ ભેળગા થશે એટલે આવતો ભરેડા તૂટે છે તૂટવા દેજે આ ધણીનું તો સારું કરો અને જો કુટુંબમાં જો કંકળમાં ગલાવો તો જગત મને માતા ના કેરાવણા આ ધન કોઈ ધારતું નથી હરી આ ધન કોઈ ધારતું નથી કોણ ધારે કે ફલાણો ગાવા દેવો પણ જો કદાચ એક દાડો પગલો ન દબાવો તો જગત મને માતા ના કેરાવણા ના તું તો ધારે કરે એક દાડો મનમાં બે વાત પડી છે આવા બે વાત રાખો કદાચ ઉકેલ ન કરાવો તો જગત મને દેવો નથી બે વાત પડી છે ને તારા મનમાં હા કે નહીં પડી સવારે નાસ્તો કર્યો તો પછી 10 પીતી હતી પછી હેડ્યા જ રહું છું હેડ્યા એટલે શું પણ ભાળતો હતા તો હું એ વાતો કુવા કીધી રેડી મળી ભાઈ છે હું તો ચાર એમને ચાર તો એક તો ગણો નથી એક તો ગણવાની કોઈ જરૂર નથી મારા છોકરે નથી લખવાનું નીકળી ગયા જ. હા સારો છે એમ એ નથી સારો લમણો રાખજો એને કોહોટે માતા છે નહીં અને બોલે એટલે પડે છે આવું હું વેળા ચહેર ભાળી ગઈ છું નિર્ભર કર્યું કોણ નો જૂનો કોઈ ન હોય મારી નિર્ભર ડોહો તો એમ પૂછું હું તમે કોઈ ગણતા હો તો કેમ નિર્ભર દ્વારે બહેન ખાવ ને તમારો બાર ના આવતો ચોકનો આવતો મને ચિહનને બોલાવો માતા બોલાવો ખરું ખરું મારે તો તમે આવ્યા તો મારા બધા મારા છે ખરું મારી ખરું અને મોને એની માતા છે પણ હરીજુ જગતમાં કદાચ કટે ઓટો પડે હા માર કરતા તો કદાચ કોઈ દુશ્મન હોપડા હોવું આવે તો મને ચહેરને હાકલ કરશે જો કદાચ આવી નવું કીધું તો જગત મને ચહેર ના કરાવે ખમા 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 તમારે પોણિયાર એક ટ્રેનનો દિવસ ચાલુ કરવાનો કરો માં હું તો ગોડી ભાઈ હા વસ્તી ગોડી એમાં ભનોલી પણ હોવી કાલે મોટો આવડી બાપુ હે રો તારી વેળાથી વેળા લેવી મારો ખબર નથી
પણ મેં ચહેરે ભાડ્યું છે અને મારા ચહેરા જો ઓગળા લખોણા છે તો જગતમાં વિધાતા ખોટા કરે તે જો રોમ છે અને રોમ લઈને જો ધોળવા આવીશું તો આ ભગવાનના ઘરે બાળકોનો વેદ બને આવું કોણ છે? પંદરકનો વધાવો બને ઘણો હરી કાકા તમને ભૂકો બનાવો હડમલ વીજના છે વધાવો બનાવવો છે મજાઓ બનાવો પણ એક ખરું કહેવાય આજથી હરીની પેટનું ચહેર દ્યો હરી ખોટે રસ્તે દાશે હરી એ ઘરી કાળી ગાય હતી એટલું દોઢ હતું કે પૂરું હતું? પછી ગાયડા મારો ભગવાન શું કરે મને ગાય ખબર નથી. આવું ભાળી ગઈશું અરે તાર તો ખમા હતા કદે કેરળ આવી ઢોકી દીધો છે. આવું ભાળી ભાળી તો કદાચ રેડી શું? અરે તમે પેલા બળદ રાખતા પણ હતા એમ એ હું જો બળદ છો એક ગોળી માથા તો બળદ છો વર્તન હોળ ભાગ્યું તો કરું એટલે આ છોટો ભણાવવાનો તો કેમ ના પાડો છો? ઘણા વર્ષની લાઈન ને રે પટીઓ વાળી ની કોઈ ઘરના હાલના ભાવે જ આવો કશું વસ્તુ સરસ એકરો રગડો થોડો ચાલુ થયો કોઈ નહીં ભાઈ ભાગ છે દઈએ દઈએ લાગવાની છે આ જમી આવે તો હરખાઈ આવે આ જમી દે ને તો પેલો આપણે ભેગો થાય હા એમ છે ને ભેગો થતો પણ હવે જો આવીશું આ સભા બેઠી છે કોઈ યોગ બોધી ધંધો માતા કરતી નથી આ નબળો વેપાર મને શહેરને કરતા આવતું નથી. હું કહું છું જરૂર તમારી આશા આવ્યા છો તો આશા તમારી પૂરી કરો. આવું જો કદાચ વાઈફાઈ ડેરું હોય આ ડેરાનો કોઈ હરીભાઈ અને આ બોર મારા રોગડા ઘરે લખવાના તો 21 માં વધારો કરાવ્યો હરિભાઈ ભાળો 15 હા ભાઈ ભાઈ જગતનો શેડો દુનિયાનો હોય હરીભાઈ મનોમણ રહીને તો થાય એમ ફોર્મ પડ્યું તો ખરખડ્યા વગર રહેતું નથી પણ ભાઈ ગોતો ઘણો પડે હાથી જોડાવે તો હીરો ના બહુ ઉડી ગયું ભાઈ બીડી પીને આવું બદલી તમે ભાઈ મને નથી કહેતી કે તું રીહ નથી પણ મને શહેર ને દેખાય એવું વાત કરું છો ભાઈ બાપો મારો ભાઈ. હર બાપો હર બાપો દુનિયાનો દેવ છે પણ એક દાડો પીરો તારા દેવ એ કેમ? મારા ચહેરા રોમે છે હા ભાઈ કાન ભાઈ કરી બાપો
ભાઈ આથી વાળું કે તારો માથું પકવાડો એમ કહેતો કે મારી નોકરી જાતી રહી ખમા ભાઈ ખમા પણ वो चेहर तो झाटकिन में चेहर बोली थी कि जो तेवी तुम्हारा केवारा से पण बनावा मारा से जो हाथ में दाड़े तो कदाच सही न करावो तो जगत में चेहर न करावो ते वो बोलीने बनाવો છો અને બોલો તો માતા પડો બોલે એટલે પડે એનાથી દેખો બાપુ નથી મારે ચહેરે કરવા છે ખમા ભાઈ ખમા ઓકો તો આપણે મેંગો કરે જો જગતમાં હું હસકો આવવા દઉં તો હું ચહેર ન કરાવો એ કરજે માં એ કરજે માં કો ધીરે બ્લોકો હા વાહ કાકારે કરવાનો પેલા ના તમારે બોજવારો કાકારે બોજવારો પેલા ના બોજવા ભાવ આવી ગયા તો મારો રોમ ભગવાન કરે હરિયા ભાઈ હરિયા હું હરિયા પછી ભાઈ મારી જશે હા આ બાજુ આવો ભાઈ આવો આવો હરિયા એ મારી ધર્મની દેવ હા ભાઈ ભલે આયા મને ખબર છે શેરની ખોટ છે એ હું શેર ભાળી ગયું છું ને મને એમ કીધું કે મને કદાચ મોદીભાઈ મને શેરની મળવા નહીં આવે એવું મારે કહેવું પડે મારે તો મેળા મારા ભાઈ તમે આ બાજુ આવી જાઓ તારમાં વધાવો જોઈએ ને બધાઓ તો કપડા કરે એવી 24 કે અત્યારે બરાબર નથી તો હરિયા અરે 24 કે 26 મૂકી હા ભાઈ મોતીભાઈ તમે આવ્યા છો અને મારી શહેરમાં તમને વિશ્વાસ તો તમારો વિશ્વાસ અમર રાખવું શહેર છે પણ તો કદાચ ખોટલા ગોળનો શહેર ગયો ભાઈ ત્રણ વાત પડે ત્રણ વાત અમે જવાબ દેતા રહેજો થોડા આગળ આવો ત્રણ એટલા પડે છે ને આપણી જાતિની એટલે પડે મને ખબર છે બોમ્બ ફૂટવાની ત્રણ પડે એક આ બાજુ પડે એક અમે જાઓ ભાઈ મારો બાબો સમજ કરે તમારે નિરાશ હોય તો ફેંકાય નહીં. હા ખરું મને શહેરને શરમ આવતી તમારે દેવીરે આગળ જતો નથી ભાઈ આ વસલો રસ્તા ભાઈને ઘરે જાય છે પછી બે ઓળખ પડે કે પછી આ જગ્યા ખાલી પડી છે પછી આ ખાલી જગ્યાથી હું માતા હેડું છું હોમી કદાચ બીજે ધોબે વળી જાઉં છું આ ધોબે વળી ગઈ છું અને દબડી વળી જમણી ભળી અન કદાચ વેળાવળે તો આ ભાગમાં દેવપુર બેઠું મારા જેવું લગડું લીધું છે
અચ્છા, આ ભાગમાં તો 3 ઘર પડ્યા છે. ઘટાડતા અંદર જગ્યા થોડી ખાલી પડી છે. પછી આ નવ ઘર કેના આવ્યા? તમારા નથી, નવ ઘર ભાડું ચાલુ કેમ નથી? પછી બી ભાઈનો પરિવાર કેનો આવ્યો? હા, આવો ભાડું છે અને થોડું ઘણું વેર બનાવવું છે. 1 2 3 4 5 6 7 બાબો જેહર બાબો બાબો નહીં બાબો પરિવાર તો એમના 3 ભાઈનો પરિવાર તો એવો ગળામાં 4 તમે થોડા વિશ્વાસ બોલો અને મને ખબર પડે. કદાચ હું માતા કદાચ કપાટામાં હેઠી ન થાઉં. ચાચરિયા 4 દિવસ છે. ચાચરિયા એક ગામથી હેડ્યો છે પણ 4 એક નામથી હેડે તો મધમાં 4 દિવસ નોમ એકમાંથી હેડ્યો છે. આવો જો વેળા વળે અને આવો મારો ભગવાન એમ કહેતો તો આ વધાવો બનશે. આવું કહું છું. મોતીભાઈ આ કુવાસી કદાચ ક્યાં ગયો મને ખબર નથી, પણ એમના 2 ભાઈનો પરિવાર કેનો આવ્યો હું પૂછો ભાઈ? મને આજ મને પૂછું, મને દેખાતું નહીં એટલે પૂછું. એ બાજુ દિશા ક્રોસી પડતી 2 ઘર છે. એક ભાગથી મેં ડાળ્યું એટલે માડ આવો તો કદાચ વેળાને ચહેરે ભાડ્યો હોય. આવો તો તારા પીરમાં આળજો તો આળજા શું તે પૂછતા હતા. આવો કહું છું તો ઘોડે 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 ગોતી ન કાઢું જગત મને શહેર ના જાય. આવો કહું છું. આવો ભાડ્યું છે ભાઈ. આવો ભાળતી 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 સતી પેદા ગઈ. સતી કોણ છે? હવે વધાવો તો કરવો છે પણ અત્યારે બોલ મારા હાથમાં રાખવો છે ભાઈ. અને આવો જો ડેરો વાળ્યો આવો કહો હેમરાજભાઈ હો કણ બનાવવા છે અને હો માત્ર મારો ભગવાન એમ કહે છે કે 18 કે 20 બનાવવા નથી.
ધીરજ ન હોય તો હેડવાય. इसके बाद વીસ કે 22 તમારે દીદાર જોઈતા પણ જો મારા ભગવાન પર રોમ હશે તો હું વધારો વગેરે રહેતી નથી માતા છું એમાંથી લીધો તો આ ગોલનો દેવરો પકડો છું ને આ ડેરો હોય તો મારી કલમ ઉતરવા દેશે ને ઉતરવા દેશે હું જબરી માતા નથી મારો ભગવાન જબરો છે ભાઈ હે આ ભાઈ તો ભગવાન કરે તો આજ જો બધા હરોમણ મીનારી નમ છે મોતીભાઈ અને આવતો તો કદાચ ભાદરવો મહિનો આવે અને ભાદરવો મહિનાની યજવાણી નવ આવે અને આના ઘરે તો કદાચ છોકરો જો તો હું સેહત જેવો આવું જ જય મારો રામ તારો કઈ ખોલો મોટ હે ભગવતી મારી ગોરી હે આવો ભગવાનના ઘરે લખો છે ભાઈ તારા હાથમાં પ્રેમ જોયું તો વધાવો જો ભાઈ માગવાનું તો સારું કર્યું ભાઈ ને ભાઈ હાથમાં ભાડો બતાવો છે 18 એકર ના બને અત્યારે મને રસ્કો પડ્યો નહીં શું કોમી તો કોઈ વાત જ નથી દુઃખમાં તો હસવા આવ્યો અમારા દરબારમાં આવ્યો છો એવો મુશ્કેલ કરો ખાલી હોળ ન બનાવ્યો મારા માં હવે તારે બોલ્યું તું પણ દે બીજું પણ જે મારો મોતીભાઈ સમય મળે કેમ મળે મને શહેરને ધીરે ગરીબ બનાવે હા જગતનો ડેરો છે પણ રબારીઓના મહેરામથી હોલીનો ડેરો ગોતી લાવી છે રાજા
गाजरे गोराबू गोरी हमें गाजड़ी गो गाजी रे ये खीर रे रंदामू चौका उजड़ी धर्मी राजा